તો અમરેલી ધારીના સરસિયા ગામમાં વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે। અન્ય મકાનમાં દિવાલ પણ ધરાશાયી થઈ। ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું છે। એક મહિલાનું મોત થયું છે। નીરુબેન હમીરભાઈ બોરીચાનું મકાન પડવાના કારણે મોત થયું છે। તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। અમરેલી જિલ્લામાં ખેડૂતોના નુકસાન બાદ માનવ મૃત્યુની આ પ્રથમ ઘટના પણ બની છે। રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદનો વિરામ અને ધારી ખાંભા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે। લીંબડી તાલુકાના ચોરણિયા ગામે વરસાદના કારણે મકાન ધરાશાયી થયું। લીંબડી તાલુકાના છેલ્લા 6 દિવસથી માવઠાનો વરસાદ છે। ચોરણિયામાં વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે જો કે મકાનને નુકસાન થયું છે, પરંતુ કોઈ વ્યક્તિને નુકસાન નથી થયું, એ એક સારી બાબત છે। તો કમોસમી વરસાદે ખેડામાં વેર્યો છે વિનાશ। ડાંગરનો પાક બરબાદ થતા ધરતીપુત્રોને મુશ્કેલી આવી પડી છે। ખેડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। ત્રાજ ગામમાં મોસમી વરસાદે તાંડવ સર્જ્યું છે અને જેના કારણે ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે। ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। ખેડૂતોએ 600 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે સંપૂર્ણ પાક બરબાદ થતા જગતનો તાત લાચાર છે। પાક જે કરવો હોય તો એ હમણાં તો થાય નહીં, એટલે ઘઉં તો અમારે ગણવાના જ નહીં। તો જો પાણીની જાહેરાત જે કરી છે તે એક મહિનો વધારે 1.5 મહિનો લંબાઈ આપે તો અમારે સીધું ડાંગરથી આ ડાંગર ઉનાળું થઈ શકે અને અમને થોડી અમારી મદદ થઈ જાય। ખેડૂતોનું કહેવું છે કે આ સિઝનમાં પાક નિષ્ફળ ગયો છે અને જેથી સરકારને ડાંગરના પાકના નુકસાનનું વળતર આપવું જોઈએ। સાથે જ સરકાર ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરે તેવી ખેડૂતોની માંગ છે। સરકાર તાત્કાલિક સર્વે કરી સહાયની રકમ આપે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે। સરકારને એક નમ્ર વિનંતી કે ખેડૂતોને ક્રોપ લોન જે ખેડૂતોને સરકાર આપો છે વિના વ્યાજવાળી, એમાં રાહત આપે, થોડી ઘણી ક્રોપ લોન માફ કરે। કમોસમી માવઠું આવ્યું અને માવઠું ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું, કારણ કે ખેડૂતોનો મુખ્ય પાક એટલે ડાંગર, અને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ વરસાદ એવો પડ્યો કે જાણે ખેતર તળાવ બની ગયું। દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે તમે જોઈ શકો તે પ્રકારે જે ખેતરની અંદર જે ડાંગરનો પાક હતો તે સંપૂર્ણ તૈયાર થયેલો હતો। તે પાકને માત્ર ખેડૂતને લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે વરસાદ આવ્યો અને વરસાદના કારણે તમે જોઈ શકો છો તે પ્રકારે આ સંપૂર્ણ પાકની અંદર પાણી ફરી વળ્યું। જે તમે જોઈ શકો છો છોડની અંદર જે ડાંગર છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં આગળ અત્યારે પાણીમાં ડૂબેલી લાગી રહી છે અને તેનું કારણ એક જ છે કે વરસાદના કારણે આ પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો અને ખેડૂતના મોંમાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ખેડૂતોના પ્રશ્નોને જ્યારે વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે આ ખેડા જિલ્લાના ગામડાઓમાં પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે ખેડૂતો કહી રહ્યા છે કે અમારા આ પાક નુકસાનીનો સર્વે તો થાય છે, પરંતુ જ્યારે સહાય આપવાની વાત આવે ત્યારે તમને સહાય મળવા પાત્ર નથી, તેમ કે સહાય મળતી નથી અને સર્વે કરી માત્ર વાતો કરતા હોય તેવી સ્થિતિ આગળ સર્જાતી હોય છે। ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે માત્ર સરકાર હેક્ટર દીઠ સહાય આપતી હોય છે, પણ પાક નુકસાન જ્યારે વધુ થતું હોય છે અને ખાતાઓમાં વધુ નામ હોય ત્યારે સહાય કશું મળતી નથી, માત્ર 2-5 હજાર રૂપિયા આપી સરકાર સંતોષ માને છે, જ્યારે સામે નુકસાન છે તે 10 થી 15 હજાર રૂપિયા જેટલું થતું હોય છે। ખેડૂતો એક જ માંગ કર્યા છે કે જે યોગ્ય સર્વે થઈ રહ્યો છે તે સર્વેના આધારે સરકાર સંપૂર્ણ સહાય ચૂકવે, જેથી તેમને આ પાક નુકસાનીનું વળતર મળી રહે।